આજે બેન આ ખરેખર તો દુઃખદ ઘટના છે અને આ ધરણા કરવા પડે। આ સારી સરકાર ચાલી રહી છે છતાંય આ ધરણા કરવા પડે। હું પણ ભારતીય જનતા પાર્ટીમાં છું, પણ આજે જે ધરણા છે તે ભારતીય જનતા પાર્ટીના નથી, કોઈ પાર્ટીના નથી। આ સામાજિક ધરણા છે કારણ કે આ નિર્ભર તંત્ર, રાજકોટ મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર સાંભળતું નથી અને આ 3 વર્ષથી રજૂઆતો અનેકવાર કરવા છતાંય આ સ્પીડવેલ પાર્ટી પ્લોટથી કણકોટ જતો રસ્તો, એન્જિનિયરિંગ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ અને લાવુભાઈ ત્રિવેદી જેવા કોલેજો આવેલા, અનેક રેસિડેન્ટી આવેલી હોય અને કણકોટ ગામ આવેલું હોવા છતાંય હજારો લોકોની બેન અવર જવર હોવા છતાંય આજે આ રોડ બનાવવામાં નથી આવતો। તેના માટેના આજે આ ધરણા છે અને આ રોડનું જ્યાં સુધી લેખિતમાં નહીં આપે અને મેટલિંગ કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અનશન તોડવાના નથી। હા, અનેક રજૂઆતો કરેલી છે, લેખિતમાં રજૂઆતો કરેલી છે, મૌખિકમાં રજૂઆતો કરેલી છે અને અનેકવાર રજૂઆતો આ વિસ્તારવાસીઓ તરફથી પણ કરવામાં અનેકવાર આવી છે, છતાંય આ નિર્ભર તંત્ર, જાડી ચામડીનું તંત્ર માનવા તૈયાર નથી। આજે આ એક દુઃખદ વાત છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, આગેવાન તરીકે પણ મારા જે અનશન ઉપર બેસવું પડે છે કારણ કે અમુક રસ્તાનું રાજકારણ કરી રહ્યા છે। એટલે મેં આજે રસ્તાનું નામ આપ્યું છે રસ્તાનું રાજકારણ, અને આ રાજકારણની અંદર મારે આગેવાન નથી થવું, પણ તમે લોકો કરવા જે હું 3 વર્ષથી રજૂઆત કરવા છતાંય આજે આ કામ કરવામાં નથી આવતું, તેના માટે મેં ધરણા કર્યા છે આજે।